સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે સ્કૂલેથી આવી ગયો છું અને હવે નાવા જાઉં છું. તો નાવા જાઉં પહેલાં વ્લોગ કરી નાખું શરૂ મંજો. તો વ્લોગ શરૂ કરું છું. અને આજ રમવા જાઉં તો રમવાનું કહીશ ને બહાર જાઉં તો બહારનું કહીશ. મેં કાલે તમને કીધું હતું કે આજે એકમ કસોટી છે. તો આજે બે એકમ કસોટી હતી. એક સમાજની હતી અને એક ગણિતની હતી. બે હારી ગઈ છે. હવે જોવી કે એમાં સારા માર્ક આવે. તો હવે હું નાહી આવું પછી આપણે મળીએ. સો હવે મેં નાહી લીધું અને કારોને નાહી લીધું હતું, પણ પછી મેં બ્લોગ ન બનાવ્યો. બહાર નહોતો ગયો, ઘરે હતો. અને હવે હું ગયો તો દૂધ લેવા ગયો હતો. પછી એના વિડીયો નહોતો ઉતારો, કારણ કે ફોન ઘરે પડ્યો હતો. એટલે પછી ત્યાં ક્યાં ફોન વિડીયો ઉતારો, એટલે પછી ના ઉતાર્યો. અને ઘરે આવીને પાછો વિડીયો ઉતારું છું. તો હવે પાછો ટીવી જોવા જાઉં છું. ઇન્ડિયન આઇડલ આવતો હશે તો હું તમને પણ દેખાડું. ઇન્ડિયન આઇડલ જોઈજો. અંધારું 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 છે રે, બહુ વધારે અંધારું છે. સો હવે હોલમાં આવી ગયું અને આ શરૂ કર્યું તો હું તમને દેખાડું. સો હવે ઇન્ડિયન આઇડલ હતું, તમે જોયું કેવું હતું. ફૂલ અવાજ હતો, કારણ કે પંખો ફૂલ હોય એટલે અવાજ ન આવે, ધીમો આવે. એટલે પછી એમાંય ફૂલ કરી નાખો, નાય ફૂલ કરી નાખો, બધું ફૂલ કરી નાખો. એટલે પછી બહુ અવાજ થાય. એટલે આ બધું મેં ઘડીક બંધ કરી દીધો, પંખો બંધ કરી દીધો અને અવાજ ધીમો કરી નાખ્યો. તો હવે મેં તમને કીધું એમ મેં ઇન્ડિયન આઇડલ દેખાડ્યું તમને. હવે કાલ કદાચ એકમ કસોટી આજ હતી ને, એનો કાલ કદાચ માર્ક્સ આવી જાય. કાલ ટીચરો ચેક કરી નાખશે કદાચ. તો હું તમને કહીશ શેમાં કેટલા માર્ક્સ આવ્યા છે, કયા સમાજને ગણિત હતું. એમાં સમાજમાં તો છે થોડુંક પણ ગણિતમાં ફૂલ માર્ક્સ આવશે એવું લાગે છે. તો હવે જોઈજો, હું તમને કહીશ કાલના બ્લોગમાં. હવે થોડી વાર પછી આ ઇન્ડિયન આઇડલ જોઈને પછી હું પાછો બ્લોગ શરૂ કરું, તો જોતા રહેજો. તો હવે હું ઇન્ડિયન આઇડલ જોતો જ તો કારું ન, પછી યાદ આવે વ્લોગનો એન્ડ કરવાનો છે. તો વ્લોગ પછી બનાવવા પાછો મેં વ્લોગ શરૂ કર્યો છે. હવે પાછો વિડીયો શરૂ કરું છું. અને હવે પાછો કાલે વિડીયો પાછો આવશે. કાલે એક્ઝામ છે, કાલે એકમ કસોટી છે. પછી એમ કરતાં ગુરુવાર સુધી એકમ કસોટી છે. એટલે એ પૂરું નથી થવાનું. બે રોજ દેવાની. અને થોડું આટલા દિવસથી ભણવા નહીં, આજે નથી ભણ્યા, કાંઈ બી લખવાનું નહોતું, પછી એમ જ છે રોજ. તો હવે વ્લોગનો એન્ડ કરી દઉં. આ તો આજને મારા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.